ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજ્યમાં આગામી 4 દિવસ દરમિયાન તાપમાન સામાન્ય રહેવાની સાથોસાથ લોકોને બેવડી ઋતુનો અહેસાસ થશે। આગાહી હવામાન વિભાગે કરી છે। બેવડી ઋતુના કારણે રાજ્યમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ઉછાળો આવે તેવી શક્યતા છે, ત્યારે નાગરિકોએ આગામી 4 દિવસ સાવચેત રહેવું પડશે। આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 33 ડિગ્રી તો લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। તો ચાલુ વર્ષે શિયાળાની શરૂઆત મોડી થતા શિયાળો લંબાય તેવી પણ હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી। રાજ્યમાં શિયાળાનું તાપમાન સામાન્ય રહેશે, જો કે આ સામાન્ય તાપમાનની અંદર પણ નગરજનોએ સ્વાસ્થ્ય અંગે જાગૃતતા કેળવવી પડશે। હવામાન વિભાગની જે પ્રમાણેની આગાહી આવી છે તે પ્રમાણે રાજ્યમાં આગામી 4 દિવસ સુધી મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધીનું રહેશે। જો કે હવામાન વિભાગનું કહેવું છે કે આ 4 દિવસ દરમિયાન બેવડી ઋતુનો અહેસાસ થશે, એટલે કે બેવડી ઋતુ રહેશે અને આ બેવડી ઋતુ રહેવાના કારણે જ વાયરલ ઇન્ફેક્શનના કેસીસ વધી શકે છે, જેને લઈ અને આ એક ચિંતા સામે આવી છે કે અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે, તેની અંદર વાયરલ ઇન્ફેક્શનના કેસીસ પણ આ બેવડી ઋતુના કારણે વધી શકે છે, જેને લઈ અને રાજ્યની પ્રજાએ આ 4 દિવસ દરમિયાન પોતાના સ્વાસ્થ્યને લઈ અને કાળજી રાખવી પડશે। આજની વાત કરીએ તો છેલ્લા 4-5 દિવસની સરખામણીએ આજે ઠંડી થોડી ઘટી છે અને જે રીતે હવામાન વિભાગની આગાહી છે તે જ પ્રમાણે ઠંડીનું પ્રમાણ આગામી 4 દિવસ પણ સામાન્ય રહેશે। જો કે આગામી 4 દિવસ બેવડી ઋતુનો અહેસાસ થવાથી સ્વાસ્થ્ય અંગેની ચિંતા પણ કરવી પડશે અને જાગૃતતા દાખવવી પડશે।